નમસ્કાર. ગાંધીનગર સાથે ગુજરાતની જનતાને એક નાનકડી અપીલ કરવા નીકળ્યા છીએ કે રોડ રસ્તા બનાવો, જિંદગી બચાવો. આવું એટલા માટે કહીએ છીએ કે અત્યારે હું ગાંધીનગરના સેક્ટર 4ના ઓમકારેશ્વર મહાદેવનું જે મંદિર છે એના રસ્તા ઉપર ઊભો છું, ચોકડીએ. આખા ગુજરાતમાં રસ્તાની અત્યારે હાલત ખૂબ દયનીય છે. રસ્તામાં ખાડા છે એવું નથી કહેવાતું, પણ ઊંધું કહેવાય છે કે ખાડામાં ક્યાંક રસ્તો છે. આ પરિસ્થિતિમાં માની લો કે જ્યારે નરેન્દ્ર મોદી છે કે અમિત શાહ જેવા વ્યક્તિ ગુજરાતમાં આવે તો તાત્કાલિક ઓન ધ સ્પોટ રાતોરાત રસ્તા બની જાય છે. અહીંયા અમિત શાહ એક કાર્યક્રમમાં આવેલા તો આ રસ્તો એક જ રાતમાં સરસ બનાવી દીધો. અહીંયા તમને કોઈ ખાડો કે ટેકરો નહીં દેખાય. નવરાત્રીમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા, પણ એ જ રસ્તા ઉપર જો અમિત શાહ ખાલી આમ નજર ફેરવે ઓકે તો એમને શું દેખાય એ તમને દેખાડીએ છીએ. આ રસ્તા તમે જુઓ, આ સેક્ટર 4ના રસ્તા છે અને આવા જ રસ્તા આખા ગાંધીનગરના છે. હવે ગાંધીનગરની જે પ્રજા છે એના દ્વારા જે સરકારને ટેક્સ ભરવામાં આવે છે એ ટેક્સની કિંમત લગભગ વર્ષે સરકારનું બજેટ છે એ પ્રમાણે 1750 કરોડ છે. આ 1750 કરોડને દરેક સેક્ટરમાં વેચીએ તો દરેક સેક્ટરમાં 50 કરોડથી વધારે આવે છે. હવે 5 વર્ષ એટલે 250 કરોડ થયા. 250 કરોડ એક સેક્ટરમાં તમે જો વાપરો અને એના પછી આવી પરિસ્થિતિ હોય તો ખરેખર આ વિકાસ ન કહેવાય. તો કે આ ભૂંડ ભક્તો જેને વિકાસ કહે છે એને બતાવવું કે આ રોડ ઉપર તમે જો આ જે ખાડા છે, હવે માની લો કે અહીંયા આ રોડ ઉપર કોઈ પ્રકારનું કોર્ડન કરવામાં નથી આવ્યું કે અહીંયા તમે આ અંતર બતાવવું, એક વેંત રોડથી એક વેંત હેઠું છે. જો કોઈ વ્યક્તિને ધ્યાનમાં ના હોય ઓકે, કોઈ માતા છે પોતાના નાના બાળકને લઈ નીકળ્યા હોય અને જો આમાં ગાડી આવે તો ચોક્કસ અકસ્માત થાય, એ લોકો પડે, વાગે, ઇન્જર્ડ થાય અથવા તો એવું થાય કે મૃત્યુ પણ થઈ શકે. આ પરિસ્થિતિ તમે જુઓ તો લોકોને હર હંમેશ આવી રીતના ઊંધું જ ભણાવવાનું, ગુઠા ભણાવવાની જે વાત આ ભાજપ સરકાર કરે છે, હવે ધીમે ધીમે લોકો પણ શીખી ગયા છે. જેમ જેમ તમે આગળ જશો આ રસ્તા, આમાં તમને ક્યાં ડામર દેખાય? તમે જો જોઈએ આમાં ક્યાં ડામર તમને દેખાય? આ ડામર છે ક્યાંય? આ રોડ છે ગાંધીનગરના. હવે અહીંયા ગાંધીનગરમાં તો હજી આવી કાપચી કે કાંકરી નાખી છે, બાકી તો રોડમાં એ કપચી નથી નાખી. અહીંના રહીશો સાથે વાત કરી, એમને અમને ફરિયાદ કરી કે અમે 1.5 વર્ષ થયા ઓકે અમારી રજૂઆત કરીએ છીએ, કોઈ સાંભળતું નથી. અમે અમારા છોકરાને ઘરની બહાર રમવા જવા નથી દેતા, સાયકલ હાંકવા નથી દેતા, અમારા છોકરાને રૂમમાં પૂરી રાખવાના. તો અમે ગાંધીનગર અને આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી છે એ ભારતીય જનતા પાર્ટીને એવું કહેવા માંગીએ છીએ કે જો આવનારા એક સમયમાં, એક જ મહિનામાં દિવાળીનો પર્વ છે, લોકોને એક સારી ભેટ આપો, સારા રોડ રસ્તા આપો, અને નહીં આપો તો આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા જન આંદોલન ઊભું કરવામાં આવશે કે ટેક્સના પૈસે અમને સારા રોડ કેમ ન મળે. અને જે આ ભાજપ સરકાર વાત કરે છે કે અમારા મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ છે, હું કહીશ કે મુખ્યમંત્રી એક જ વ્યક્તિ પાસે લગભગ બધા વિભાગો છે. ઓકે, માર્ગ અને મકાન એમની પાસે છે, આ એમાં આવે છે. મહેસૂલ એમની પાસે છે, ઓકે, પંચાયત એમની પાસે છે. જેટલા સારા વિભાગો છે એ બધા એમની પાસે છે. જે વિભાગમાં એક વ્યક્તિ હોવો જોઈએ મંત્રી તરીકે, એની જગ્યાએ 5, 7, 10 વિભાગો એક જ વ્યક્તિ રાખે, પછી એમાં આ મળે છે જનતાને. એટલે આ મૃદુ અને મક્કમ નથી, પણ મૃદુ એમની કામગીરી છે અને મક્કમ એમનો ભ્રષ્ટાચાર છે. એટલે અમે ગુજરાતની જનતાને આજે એક નવો નારો આપવા જઈ રહ્યા છીએ કે મૃદુ કામગીરી, મક્કમ ભ્રષ્ટાચાર. મૃદુ કામગીરી, મક્કમ ભ્રષ્ટાચાર. મૃદુ કામગીરી, મક્કમ ભ્રષ્ટાચાર. મૃદુ કામગીરી, મક્કમ ભ્રષ્ટાચાર. મૃદુ કામગીરી. મક્કમ ભ્રષ્ટાચાર. હારે ભાજપ, હારે ભાજપ, હારે ભાજપ, હારે ભાજપ. એટલે એક મહિનાના સમયમાં જો ભાજપ દ્વારા અને તંત્ર દ્વારા આ રોડ અને રસ્તાનું કામ કરવામાં નહીં આવે તો આખા ગુજરાતમાં જન આંદોલન ઊભું થશે અને એના માટે જવાબદાર આ ભ્રષ્ટ ભાજપ રહેશે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે તમે તમારા આત્માને જગાડો. તમારા પૈસે આ બધું તૈયાર થાય છે, નથી થતું તો કોક ખાઈ જાય છે. શું કરવા ભોગવો છો? એક વખત જેમ આપણે એક જ રોટલી એક જ બાજુ શેકાય તો બળી જાય છે, એમ 35 વર્ષથી આ ગુજરાત એક જ બાજુ શેકાય છે ભાજપના શાસનમાં. ભૂખ, ભય, ભ્રષ્ટાચાર, એને એક વખત ફેરવી આમ આદમી પાર્ટીનો નવો સૂરજ ઉગાડો એવી આપ સૌને અપીલ કરીએ છીએ.